હાલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી અમારી યુટ્યુબ ચેનલ ગોસાઈ પરત પર। તો મિત્રો, આજે ગુજરાત સરકાર દ્વારા જે સરસ મજાની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી આપવાની છે। જેમાં જ્ઞાન સહાય ભરતી 2025-2025માં જ્ઞાન સહાયની ભરતી થવાની છે અને જે ભરતી 11 માસ કરાર ભરતી છે, સારો એવો પગાર છે। તો શું છે આ માહિતી, ક્યારે ફોર્મ ભરવાના ચાલુ થશે, શું બધું જોશે, ડોક્યુમેન્ટ, તો તેની સંપૂર્ણ માહિતી આપણા વિડીયો દ્વારા મેળવશું। તો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી, વિડીયોને લાઇક કરવો અને આગળ શેર કરવો, જેથી અન્ય લોકો પણ માહિતીનો લાભ લઈ શકે। તો શું છે આ માહિતી તે આ વિડીયો દ્વારા મેળવીએ। તો મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાય પ્રાથમિકની જગ્યા બાબતે ઓનલાઈન અરજી આમંત્રણ કરવા અંગેનો પરિપત્ર છે। જે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જે રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળા છે તેમાં 11 માસ કરાર આધારિત જ્ઞાન સહાયની ભરતી થવાની છે, તેને ઓનલાઈન અરજી જેવી રીતના કરવાની છે તેના માટેનો પરિપત્ર છે। મિત્રો, શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાય યોજના પ્રાથમિક અંતર્ગત શાળા કક્ષાએ હાલમાં તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ પર 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાય પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે। હવે મિત્રો, જે ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માગે છે તે pre-gnansahai.ssa.gujarat.org વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઉમેદવારે અરજી કરતા પહેલાં વેબસાઇટ પર મૂકેલી જગ્યાઓ માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ અને માર્ગદર્શિકા ધ્યાનપૂર્વકથી વાંચી લેવી અને અરજીઓ કોઈ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ, રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં અને તદુપરાંત આ મોકલેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં। એટલે કે તમારે ફરજિયાત અરજી ઓનલાઈન જ કરવાની રહેશે, ટપાલ દ્વારા કે રૂબરૂ આવેલી અરજી તમારી માન્ય ગણાશે નહીં। ઉમેદવારોએ પ્રમાણપત્રની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ સાથે જરૂર પ્રમાણપત્રની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્ર સાથે હાજર રહેવાનું રહેશે। એટલે કે જ્યારે તમને રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે તમે જે ફોર્મ ભર્યું હોય તેની એક પ્રિન્ટ સાથે લેવાની, જે ડોક્યુમેન્ટ હોય તેની એક ઝેરોક્ષ, તમારા પાસપોર્ટ સાઇઝનો ફોટો અને ઓરિજિનલ પ્રમાણપત્ર રહે અને હાજર થવાનું રહેશે। હવે મિત્રો, ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 19/8/2025 14 કલાકથી, એટલે કે 19 તારીખથી બપોરે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી ચાલુ થઈ જશે અને ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ છે 26/8/2025 સુધી રાતના 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। અને મિત્રો, આ ભરતીમાં તમને માસિક ફિક્સ વેતન એટલે કે પગાર 21,000 મળવાપાત્ર રહેશે અને વયમર્યાદાની વાત કરીએ તો તમારે વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ, તેનાથી વધુ ઉંમર માટે તમે યોગ્ય ગણાશો નહીં। તો મિત્રો, આશા છે કે ઓફિશિયલ પરિપત્ર દ્વારા તમારે જેટલી જરૂર હતી તેટલી માહિતી અમે તમારા સુધી પહોંચાડી અને જ્યારેથી ફોર્મ ભરવાનું ચાલુ થશે ત્યારે અમે એક અલગથી વિડીયો અપલોડ કરી દઈશું, જેથી તમારે કઈ રીતના ફોર્મ ભરવું, ક્યાં ફોર્મ ભરવું, શું અન્ય બીજી જરૂરી માહિતી એક અલગ વિડીયો દ્વારા આપવામાં આવશે, અલગ વિડીયો મૂકવામાં આવશે। તો તમને જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તો તમારો અભિપ્રાય આપો, કમેન્ટ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।